ખંભાત શહેરની પૂર્વે આશરે 1 માઇલ દૂર વડવા ક્ષેત્ર નામે જગ્યા છે. અહીંયા 5 પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન ગુજરાતમાં કેટલીક ગુફાઓ અને સુરંગો બનાવવામાં આવી હતી, જે તેમના છુપાવા અને ધ્યાનની પ્રથાઓ માટે ઉપયોગમાં લેવાતી હતી. જેમાંની એક આ વડવામાં આવેલી છે, જે વડવાથી લઈને બૌદ્ધ કપિલેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળે છે. આ સ્થળ પૌરાણિક માન્યતાઓ અને ઇતિહાસ સાથે સંકળાયેલો છે, જે પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન તેમના જીવનની ઝલક આપે છે. આ સ્થળ મુખ્યત્વે બોધકના કુંડથી વિશેષ પ્રખ્યાત છે. કુંડની પૂર્વમાં એક શિવાલય છે અને તે ખંડની ઉત્તર બાજુમાં ખંડમાં કપિલેશ્વરનું વિશાળ બાણ છે અને દક્ષિણ ખંડમાં રન્ના દેવીની મૂર્તિ છે. આગલા એક ભાગમાં 11 રુદ્રો અને મધ્યમાં એક લિંગ એમ 12 જ્યોતિર્લિંગ દર્શાવતું એક બાણ છે. આ કુંડની કથા એવી છે કે ભગવાન નારદે તપ કરીને સૂર્યનારાયણને બોલાવ્યા હતા અને તેઓએ પ્રત્યક્ષ થઈ દર્શન દીધા હતા અને વરદાન માંગવાનું કહ્યું હતું. દેવર્ષિ નારદે લોકહિત માટે તેમને સદા અહીં રહેવાનું કહ્યું હતું. સૂર્યનારાયણે તથાસ્તુ કહ્યું અને દેવર્ષિએ તેમની સ્થાપના કરી અને ભટ્ટાદિત્ય નામ રાખવામાં આવ્યું અને તેમની આજ્ઞાથી દર્ભની શલાકા વડે ત્યાં કુંડ કર્યો. આ કુંડ ઉપર નંદભદ્ર નામનો એક ભક્ત હતો. તેણે ઘણા વર્ષો સુધી અહીં તપ કર્યું. અહીં બ્રહ્મ ભોજન કરાવે તો કરોડ બ્રાહ્મણ જમાડ્યા જેટલું ફળ મળે છે અને કુમારિકાઓને ભોજન કરાવે